થોડા મહિના અગાઉ ગીર સોમનાથના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એક યુવતીને ભગાડી જવાની ફરિયાદ નોંધાઈ હતી, જે આરોપીની મદદગારી મૃતકે કરી હતી, જેના કારણે તેની નાગેશ્રી પોલીસની મદદ લઈ મૃતક આરોપીની ધરપકડ કરી સૂત્રાપાડા લવાયો હતો, જેને સૂત્રાપાડા જેલમાં રાખ્યો હતો। ત્યાં તેને જેલના સળિયા સાથે માથું ભટકાવ્યું હતું, જેથી તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। એટલું જ નહીં, ઝૂમ એપ દ્વારા જજ સમક્ષ પણ હાજર પણ કરાયો હતો। આ બાબતના સોશિયલ મીડિયામાં વિડીયો પણ જાહેર થતાં ગીર સોમનાથ જિલ્લા એએસપીએ પત્રકાર પરિષદ યોજી ખુલાસો આપ્યો હતો। તારીખ 13/2/2024ના રોજ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં 363 ગુનો દાખલ થાય છે, જેમાં ફરિયાદી છે કાનાભાઈ ભગવાનભાઈ શેવરા। એમની દીકરીને આ કામના જે આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એ ભગાડીને લઈ જાય છે અને એ બાબતની તપાસ સીપીઆઈ તાલાલા તણાવ કરી રહેલા હતા અને એ તપાસ દરમિયાન આ કામનો જે આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એને સુરત ખાતે આ જે મરણ જનાર છે નરેશભાઈ જીવાભાઈ જોડિયા, જે મૂળ છે ભટવાદરના, એ સુરત ખાતે તેમણે અમને આશ્રય આપેલો અને જ્યારે સીપીઆઈ સાહેબ અમારા જે સીપીઆઈ તાલાલાની તપાસ કરી રહ્યા હતા એ તપાસ દરમિયાન એ આરોપીને સુરત ખાતેથી ધરપકડ કરીને અહીંયા સૂત્રાપાડા પોલીસ સ્ટેશન લાવેલા। એ ગુનાની તપાસ ચાલુ હતી। એ દરમિયાન જે આ મરણ જનાર છે નરેશભાઈ જીવાભાઈ જોડિયા અને આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એ સતત સંપર્કમાં હતા એકબીજાના અને એ દરમિયાન આ જે આરોપી છે, જે મુખ્ય આરોપી તરુણ ચંદુભાઈ રાઠોડ એ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જાય છે, જે બાબતે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં અલગથી પણ એક ગુનો દાખલ થાય છે આઈપીસી કલમ 224 મુજબ। એ દરમિયાન આ જ્યારે સુરત ખાતેથી ભોગ બનનાર અને આરોપીને જ્યારે પોલીસ અહીંયા લાવે છે ત્યારે એમના તપાસમાં ભોગ બનનારના નિવેદનમાં તેમજ CRPC 164 મુજબના મેજિસ્ટ્રેટ રૂબરૂના સ્ટેટમેન્ટમાં પણ તે કબૂલાત કરે છે કે ભાઈ નરેશભાઈ જોડિયા તેમને સુરત ખાતે તમને વ્યવસ્થા કરી આપેલી રહેવા માટેની અને આમ તેણે બનાવ બન્યો ત્યારથી સતત આ લોકોને પૂરી મદદ પૂરી પાડેલી આ નરેશભાઈ જોડિયાના હોય એટલે એ સતત એમને આ ગુનામાં મદદ કરી હોવાના કારણે સીપીઆઈ જે આઈઓ છે સીપીઆઈ તલાલા એમણે નામદાર કોર્ટમાં પોક્સો એક્ટની કલમ 17 મુજબનો પણ એક કલમ વધારાનો રિપોર્ટ આપેલો મદદગારી કરવા બદલ, કેમ કે પોક્સો એક્ટની કલમ 17 મુજબ જે ભોગ બનનાર અને આરોપી છે તેને આશ્રય આપવો પણ એ પણ ગંભીર ગુનો છે। એ દરમિયાન સીપીઆઈ તપાસ કરી રહ્યા હતા। એ દરમિયાન સીપીઆઈને જાણવા મળેલ કે ભાઈ આ જે આરોપી છે મદદગારીમાં જે એ અત્યારે હાલ તેના ભટવાદર ગામે હાજર છે, તેથી તેઓ ત્યાં તપાસમાં ત્યાં ગયેલા અને નાગેશ્રી પોલીસ સ્થાનિક પોલીસની મદદ લઈ અને આરોપીની ત્યાં ધરપકડ કરેલી અને તેઓને જે બનાવ બન્યો છે એની આગલા દિવસે તેમને નાગેશ્રી પોલીસ સ્ટેશનથી લઈને આવ્યા હતા અને એ દરમિયાન તે પોલીસ કસ્ટડીમાં હતો। એ દરમિયાન પોતાને લાગી અને જ્યારે તેને પોલીસ કસ્ટડીમાં લાવે છે ત્યારે એને ધરપકડ કરતા પહેલાં પણ એનું મેડિકલ કરવામાં આવે છે। મેડિકલ રિપોર્ટ આવ્યા પછી તેની ધરપકડ કરવામાં આવે છે। ત્યાં દરમિયાન એને કોઈ જાતની કોઈ ઈજા નથી। ત્યારબાદ એને લોકઅપમાં મૂકવામાં આવે છે અને લોકઅપમાં કોઈ કારણોસર પોતે જાતે જ પોતાની જાતને તો લોકઅપમાં સળિયા સાથે પોતાનું માથું અથડાઈને પોતાને ઈજાગ્રસ્ત કરે છે અને તાત્કાલિક એને સારવાર માટે ત્યાં સૂત્રાપાડા મેડિકલ હોસ્પિટલમાં લઈ જવા માટે પણ આવે છે। ત્યાં વધુ સારવાર માટે એને પછી વેરાવળ ટ્રાન્સફર કરે છે। વેરાવળથી અને દરમિયાન એનો પોલીસ કસ્ટડીનો સમય પૂરો થતો હોય નામદાર કોર્ટમાં પણ તેને ઝૂમ એપ્લિકેશન મારફતે રજૂ કરવામાં આવે છે અને નામદાર જે શાસન કોર્ટ છે મેજિસ્ટ્રેટ સાહેબ તે પણ તેમનું વોરંટ ભરીને જૂનાગઢનું મોકલી આપે છે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।